નમસ્કાર દર્શક મિત્રો, હું છું રમેશ દાન ગઢવી અને ગોલ્ડન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર વિગતવાર। દો ગજ કી દૂરી और માસ્ક है જરૂરી જેવા સૂત્રો આપીને લોકોને કોરોના રૂપી મહામારીમાંથી બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થયા અને તે બાબતે વિશ્વ સ્તરે ભારતની નોંધ પણ લેવાઈ। છતાં પણ અનેક બાબતોએ લોકોમાં ચર્ચા જગાવી, જેમ કે કચ્છમાં યોજાતો રણોત્સવ અને તેનાથી પણ વધુ ચર્ચાનો વિષય બન્યો ચૂંટણીના સમયકાળમાં દેખીતી રીતે થયેલી બેદરકારી। ભલે મંદિર મસ્જિદ ગુરુદ્વારા બંધ કરવામાં આવ્યા, પરંતુ બીજી બાજુ જિલ્લા બહારથી આવેલા લોકોએ પણ રીતસર ભય ફેલાવ્યો અને તેના લીધે અનેક લોકોને સંક્રમણ થવાનું પણ બહાર આવ્યું। આમ સમગ્ર કોરોના કાળ દરમિયાન અનેક રીતે ચડતી પડતી અને આર્થિક મંદીએ લોકોની કમર ભાંગી નાખી અને તમામ બાબતે પછાત રહેલા માનવીને જીવ બચાવવા માટે પણ મથામણ થઈ। ત્યારે કચ્છના પાટનગર ભુજમાં આજે પોલીસ અને નગરપાલિકા સાથે આરોગ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફૂટ માર્ચ યોજીને લોકોને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો અને લાઉડસ્પીકર લગાવીને સતત જાગૃતિ સાથે કોરોના રથ જેવી બાબતોથી લોકોને મહામારીથી બચવાના ઉપાયો સાથે બેદરકારી ન સર્જાય તેવી કામગીરી કરાઈ। પરંતુ હાલના સમયમાં પણ હજી ખાણીપીણીના ધંધાર્થી, શાકભાજીના વેપારી અને ખાસ કરીને ભીડભાડ થતી હોય તેવી જગ્યાઓ પર ખૂબ જ મોટા પ્રમાણમાં બેદરકારી નજરે પડે છે અને તેમાં પણ જિલ્લા બહારથી આવતા પ્રવાસીઓ માતાના મઢ હોય કે માધાપર, પરંતુ સીધી બેદરકારી દાખવતા નજરે પડે છે। ત્યારે આવો કચ્છ જિલ્લા અને ખાસ કરીને ભુજમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસ રૂપે થયેલ ફૂટ માર્ચ અંગે સાંભળીએ વહીવટીતંત્ર તરફથી ભલામણ અને સાવચેતીની વાત સાથે ગુનાની સાહેબની ચેતવણી। કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને ભુજ તાલુકામાં ટીમોની રચના કરવામાં આવી છે। આ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમમાં રેવન્યુ તરફથી નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા તથા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટીમનું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મેન્ડેટ આ છે કે જેટલી પણ SOPs હોમ ડિપાર્ટમેન્ટ તરફથી બહાર પાડવામાં આવે છે, મોલ્સ માટે, શોપિંગ કોમ્પ્લેક્સીસ માટે, હોટેલ્સ, રેસ્ટોરન્ટ માટે, જેટલા પણ પબ્લિક પ્લેસીસ છે ત્યાં SOPની અમલવારી થાય છે કે કેમ એનું સતત મોનિટરિંગ આ ટીમો તરફથી કરવામાં આવશે। બીજું, લોકો પણ SMS પ્રોટોકોલનું એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું ફોલો કરે છે કે કેમ, ઓર જે લોકો માસ્ક નહીં પહેરતા હશે એની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। આપ લોકોના મારફતે હું લોકોને અપીલ કરવા માગું છું કે આ એક અઘરી પરિસ્થિતિ છે, એના સામે આપણે વિજય ત્યારે જ પ્રાપ્ત કરી શકશું જ્યારે લોકો સહકાર આપશે અને SMS પ્રોટોકોલનું, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને વારંવાર સાબુથી હાથ ધોવાનું એટલે કે સેનિટાઇઝેશનનું લોકો સામેથી આગળ આવીને ફોલો કરશે। આજે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને ફૂટ માર્ચ દ્વારા શું સંદેશો લોકોને આપવામાં આવે છે? આજે વહીવટીતંત્ર અને પોલીસ તરફથી એક જોઈન્ટ ફૂટ માર્ચનું આયોજન ભુજ સિટીમાં કરવામાં આવ્યું છે। આ જોઈન્ટ માર્ચનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં કોરોના માટે અવેરનેસ વધારી શકીએ और જે લોકો માર્કેટમાં વગર માસ્ક કે વગર સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરતા દેખાય છે એની સામે દંડાત્મક કાર્યવાહી પણ, કડક પગલાં પણ લેવામાં આવશે।